કપડો છે આપણે દેખને ખાઈ લેવાનું મજા નહીં આવે ખાઈ લે ચમચીઓની કે કમી છે જો ગુડ્ડો જો નોનસેન્સ ગુડ્ડો છે ને એની મસ્તીમાં મસ્ત ખાવા એમ ભૂખ તો પાય ભાભી લાગતી હતી देखिए पानी है बताओ શું કરું મહાદેવના મંદિરના દર્શન માટે સામે જાવું આવ્યા ત્યાં કડાણા ડેમમાં ઉપરની સાઈડ જે ભાગ છે ત્યાં શંકર ભગવાનનું સરસ મંદિર છે એટલે હું સુચિતા ભાભી બિપિનભાઈ ત્યાં દર્શન કરવા ગયા અને શાંતિથી ભગવાનના દર્શન કર્યા અહીંયા બહારનો નજારો બતાવું તમને કે બહાર ડેરું છે અને પેલી સાઈડ જે દેખાય છે એ ડેમનો બીજો ભાગ છે આની પાછળની બાજુએ રાજસ્થાન ગણાય છે અને આ આપણો ગુજરાતનો એરિયા છે કેવો મસ્ત નજારો છે ને એક દિવસનું પિકનિક કરવી હોય તો ચોક્કસ અહીંયા અવાય દિવસ ઉપર આવીએ તો પણ તાપનો અનુભવ તો થતો જ નથી ડેમના પાણીના કારણે વાતાવરણ એકદમ ઠંડુ લાગે છે અને મજા આવે સમય જાય અહીંયા ચા નાસ્તાની પણ સગવડ સારી છે પછી અમે ત્યાં ફોટોશૂટ કરવા માટે ગયા વાતાવરણ એટલું સરસ હતું ને કે બહુ મજા આવી પણ પવન બહુ હતું સૌનક કેમેરો લઈને આવે તો એટલે સૌનકે પછી બધાને ફોટા વિડીયો ઉતારી આપ્યા ધવલે ઉતાર્યા મેન નમ્ર થાય તો બહુ ફોટા પડાવ્યા જુઓ કડાણા ડેમનો નજારો કેવો સરસ છે ને અહીંયાથી એકદમ મસ્ત દેખાય છે પાછળ પાણી બહુ ઊંચાઈ પર છે પણ ગાડી સીધી ઉપર જતી રહે છે અહીંયા ગુડ્ડાએ તો બબલ લઈ લીધા છે ભાઈ આ બિરસા મુંડાનું સ્ટેચ્યુ છે અહીંયા બનાવેલું છે યાદમાં પછી અમે તો બિરસા મુંડાના સ્ટેચ્યુ આગળ પણ થોડા ફોટા પડાવ્યા પાછા મેં ડેમ આગળ આવીને થોડા ફોટા પડાવ્યા મસ્તી જ કરી આખો દિવસ ધવલ કે ચલ આજે તને થોડા ફોટા પાડી દઉં સમજ નહીં આજ કરવાનું ને આપણે તો બહાર જઈએ પહેલાં ફોટો અને વિડીયો પણ ખરેખર એટલું મસ્ત વાતાવરણ છે ને કે આખો દિવસ બેસીએ ને તો પણ કંટાળો ના આવે પાછા ધવલને મેં કીધું ચલો આપણે બંને જોડે ફોટો પડાવીએ એટલે ધવલને હેરાન કર્યા અને ગુડ્ડુએ અમને થોડા વિડીયો ઉતારી આપ્યા આ રીતે મસ્તી કરતા